નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી 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 જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હાય હેલો લખી આપો, જોઈતી આપણે ક્લાસની શરૂઆત કરીએ. ચાલો 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 ચેપ્ટર નંબર 5 ભાઈ, ચેપ્ટર નંબર 5 ભાઈ, ચેપ્ટર નંબર 5 રેડી? ઓકે. 11માં ક્વેશ્ચનનો આન્સર સેમ. અચ્છા, 11માંનો. હા, તમે મને વાત તો કરી હતી, એ મને યાદ છે, પણ આ ચેપ્ટર પૂરું થાય ને પછી મને યાદ કરાવજો. હો, આપણે લઈ લઈશું. ચાલ, 2 મિનિટનું રિવિઝન પૂરું થયા પછી આજે ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમના હિસાબો. અને તારાબેન, આજે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 13. આજે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 ની અંદર એક સરસ મજાનું નજરાણું આપણને અહીંયા જોવા મળે છે. ખાતાનું નામ, ખાતાનું નામ. એનો મતલબ એમ થયો સાહેબ, સાહેબ કાચું સરવૈયું આપ્યું જ નથી, તો પેલા કાચું સરવૈયું બનાવવું પડશે. કે વિપુલના ચોપડામાંથી તારીખ 31/3/2015 રોજ નીચેની મુજબ બાકીઓ લેવામાં આવી છે. આ બાકીઓ અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કીધું છે, પણ આપણને કાચું સરવૈયું તો આપ્યું જ નથી. કાચું સરવૈયું આપ્યું નથી એનો મતલબ એમ કે પહેલા આપણે કાચું સરવૈયું બનાવવું પડશે. કાચું સરવૈયું બનાવવું પડશે. હવે એ યાદ રાખવું પડશે કે કોની કોની ઉધાર બાકી હોય ને કોની કોની જમા બાકી હોય. કોની કોની ઉધાર બાકી હોય, કોની કોની જમા બાકી હોય, મને તો બહુ નહીં આવડે, તમે પાછા કહેતા જાયજો. હો, હાલો, મૂડીની કઈ બાકી હોય ભાઈ? મૂડીની કઈ બાકી હોય? ઉધાર. વેરી ગુડ, વાહ બેટા વાહ, ભગવાન તાલું ભલું કરે. હો, આ કઈ ઉધાર બાકી જમા બાકી થોડું છે. આ સારું છે, મને થોડું ઘણું આવડે છે, 2-5% હું તમને કહું. ધ્યાન રાખો મારા વાલા, ધ્યાન રાખો. મૂડી જમા બાજુ 2,17,000, તો મૂડી લખીશ મૂડી 2,17,000. મૂડી 2,17,000. ચાલો, એના પછી ઉપાડની કઈ બાકી હોય તો કે ઉધાર. ઉપાડની કઈ બાકી હોય? ઉધાર. ઉપાડ 36,000, તો આ બાજુ લખી નાખીશ ઉપાડ કેટલો તો કે 36,000. ચાલો, એના પછી તો કે વેચાણ. વેચાણની કઈ બાકી હોય? જમા. તો વાંધો નહીં, વેચાણ જમા 6 લાખ, તો લખી નાખીશ વેચાણ. જમા બાજુ કેટલા લખી નાખીશ તો કે 6,000. ચાલો, એના પછી તો કે એના પછી છે ખરીદી. ઉધાર 3 લાખ. ખરીદી. ખરીદી ઉધાર કેટલા તો કે 3 લાખ. ચાલો, એના પછી તો કે વેચાણ પરત. વેચાણ પરતની કઈ બાકી હોય કયો લ્યો? પાકું તૃપ્તિ? અચ્છા, ઓકે, હાલો તો છે સિમ્પલ છે. વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર. વેચાણ પરત ઉધાર 5,000. વેચાણ પરત કેટલા તો કે 5,000. ત્યાર પછી તો કે ખરીદ પરત 4,000. ખરીદ પરત કેટલા તો કે 4,000. એના પછી તો કે એના પછી શરૂઆતનો સ્ટોક ઉધાર 10,000. લખી નાખીશ શરૂઆતનો સ્ટોક કેટલો તો કે સાહેબ 10,000. ચલો, એના પછી પગાર. પગારની ઉધાર બાકી હોય. હો, પગાર 11 માસનો 1,10,000. અહીંયા લખીશ પગાર 11 માસનો કેટલો તો કે 1,10,000. ચલો, એના પછી 10%ની બેંક લોન 1 લાખ. લોન છે ને જમા બાજુ. 10%ની બેંક લોન કેટલી તો કે 1 લાખ. ચલો, એના પછી તો કે એના પછી છે 10%ની બેંક લોનનું વ્યાજ.
10% બેંક લોનનું વ્યાજ. બોલો બોલો. અરે ભાઈ, મને ખબર હતી. આમ બોલીશ ને એટલે છે ને જમા જ કે ઉધાર જ થાય મારા ભાઈ, ઉધાર જ થાય. વાંચો વાંચો કઈક વાંચો. 10% બેંક લોનનું વ્યાજ ઉધાર. 10% બેંક લોનનું વ્યાજ કેટલા રૂપિયા? તો કે 5 રૂપિયા. ચાલો એના પછી તો કે લેણી હુંડી ઉધાર બાજુ 6000. લેણી હુંડી ઉધાર બાજુ 6000. એના પછી તો કે એના પછી દેવી હુંડી જમા બાજુ 5000. દેવી હુંડી કેટલી? તો કે 5000. એના પછી તો કે 12%ના ડિબેન્ચરમાં રોકાણ. રોકાણ એને કહેવાય મિલકત. ભાગ 1 નું 10મું ચેપ્ટર ચલાવું છું. રોકાણને કહેવાય મિલકત. 12%ના ડિબેન્ચરમાં રોકાણ 1 લાખ. 12%ના ડિબેન્ચરમાં રોકાણ કેટલું? તો કે 1 લાખ. એની નીચે તો કે 12%ના ડિબેન્ચરના રોકાણનું વ્યાજ 6000. 12%ના ડિબેન્ચરના રોકાણનું વ્યાજ કેટલું? તો કે 6000. એના પછી તો કે દેવાદારો ઉધાર બાજુ 1,40,000. દેવાદારો ઉધાર બાજુ 1,40,000. એના પછી લેણદાર જમા બાજુ 60,000. લેણદારો કેટલા? તો કે 60,000. એના પછી તો કે ફર્નિચર 1,4,14 1,60,000. ફર્નિચર 1/4/2014 60,000. એના પછી ફર્નિચરમાં વધારો 1/10/14 40,000. 1,60,000. ફર્નિચરમાં વધારો કેટલો? તો કે 40,000. 1/10/14 1/10/14. ચલો એના પછી તો કે ઓફિસ ખર્ચ 30,000. ઓફિસ ખર્ચ કેટલો? તો કે 30,000. એના પછી ઘાલખાદ 5,000. ઘાલખાદ કેટલી? 5,000. એના પછી તો કે ઘાલખાદ અનામત. એના પછી ઘાલખાદ અનામત કેટલી? તો કે 6,000. ઘાલખાદ અનામત 6,000. એના પછી વીમા પ્રીમિયમ 24,000. વીમા પ્રીમિયમ કેટલા? તો કે 24,000. એના પછી તો કે રોકડ શિલ્લક 50,000. રોકડ શિલ્લક કેટલી? તો કે 50,000. એના પછી તો કે બેંક ઓવરડ્રાફ્ટ 18,000. બેંક ઓવરડ્રાફ્ટ 18,000. અને એના પછી તો કે મળેલ કમિશન 5,000. મળેલ કમિશન કેટલું? તો કે 5,000. ચાલો સાહેબ, કાચું સરવૈયું તૈયાર થઈ ગયું. રેડી? કાચું સરવૈયું તૈયાર હોઈ ગયા. અને આ જે તૈયાર થઈ ગયું છે એના માટે એક સરસ મજાનો આપણે પોલ કરી દઈશું. કારણ કે એવું કહેવાય છે कि पोलम पोल की दुनिया है. पोलम पोल की दुनिया है. ये पोलम पोल की दुनिया है. રેડી? કાચું સરવૈયું અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો જ્યારે જ્યારે પણ આપણે સાહેબ વાર્ષિક હિસાબ એવો શબ્દ તમને દેખાય એટલે તમારે 2 ખાતા દોરી નાખવાના. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. રેડી? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુથી શરૂઆત કરવાની. સૌ પ્રથમ લખવાનું શરૂઆતની મૂડી પ્લસ મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ પ્લસ ચોખ્ખો નફો
બાદ ઉપાડ પ્લસ ઉપાડમાં વધારો પ્લસ ઉપાડ પર વ્યાજ પ્લસ ચોખ્ખી ખોટ. રેડી? ઓકે, ચાલો હવે તો કે હવે દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી ઉપાડ. શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે તો કે હા શરૂઆતનો સ્ટોક આપ્યો છે 10,000. વેપાર ખાતાની ઉધાર બાજુ લખી નાખી શરૂઆતનો સ્ટોક કેટલો છે તો કે સાહેબ 10,000. ત્યાર પછી ખરીદી આપી છે તો કે હા 3 લાખ લખી નાખીશ ખરીદી કેટલી તો કે 3 લાખ. ત્યાર પછી વેચાણ આપ્યું છે તો કે હા વેચાણ આપ્યું છે 6 લાખ તો વેચાણ લખી નાખીશ 6 લાખ. વેચાણ કેટલું તો કે 6 લાખ. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી આપી છે તો કે હા 2,17,000 તો મૂડી લખી નાખીશ 2,17,000. ઉપાડ આપ્યો છે તો કે હા 36,000 તો ઉપાડ લખી નાખીશ 36,000. ક્લિયર? એટલું લખી નાખ્યું. હવે તો કે હવે હવાલાથી શરૂઆત કરી દઈએ. 1 માર્કનું લખી નાખ્યું મતલબમાં. હવે હવાલાથી શરૂઆત કરી દઈએ. ચલો પ્રથમ હવાલો. વર્ષના અંતે માલનો સ્ટોક 1,50,000 છે. સાહેબ વર્ષના અંતે માલનો સ્ટોક એને કહેવાય આખર સ્ટોક. ઓકે, ચલો તો હું અહીંયા લખી નાખીશ પહેલો હવાલો આખર સ્ટોક 1,50,000 નો છે. વર્ષના અંતે આખર સ્ટોક કેટલાનો છે સાહેબ તો કે 1,50,000 નો છે. આગળ જે પૈકી 50% માલની બજાર કિંમત 80,000 છે. ચાલો આના 50% કેટલા થાય? इसके 50% कितने होते हैं? ચોપડે કિંમત 1,50,000 ના 50% 75,000. આ 75,000 ની બજાર કિંમત કેટલી તો કે 80,000. એટલે આમ ખબર પડી કે ન પડી? એટલે મેં ખબર પડી કે ન પડી? રેડી? કે 1,50,000 છે. આ 1,50,000 છે એના 50% તો 75,000 એની બજાર કિંમત 80,000. આગળ વાંચું છું. અને 50% માલની બજાર કિંમત 70,000 છે. બાકીના 50% છે બાકીના જે 50% છે એટલે કે 75,000 છે એની બજાર કિંમત કેટલી કીધી? 70,000. આપણે આખા સ્ટોકનો નિયમ શું હતો? હે રિયા, આખા સ્ટોકનો નિયમ શું હતો? 2 માંથી ઓછી હોય એ લેવાની. 2 માંથી ઓછી હોય એ લેવાની. લઈ લ્યો હાલો. ચલો સૌપ્રથમ આ 2 માંથી ઓછી છે 75,000 પ્લસ આ 2 માંથી ઓછી છે 70,000. રેડી? તો 75,000 પ્લસ 70,000 એટલે કેટલા થશે? 1,45,000. 1,45,000. આ આપણો આવી ગયો આખર સ્ટોક. ચલો આખર સ્ટોકની 2 અસર. પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક કેટલો તો કે 1,45,000. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો તો કે 1,45,000. ચાલો એના પછી બીજો હવાલો 60,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી. 60,000 નું ઉધાર વેચાણ ચોપડે નોંધ્યું નથી. સાહેબ વેચાણ કરેલું છે પણ લખ્યું નથી તો આપણે લખી દેવું પડશે. હા સાહેબ હાલો. પ્લસ નહીં નોંધાયેલ વેચાણમાં
પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ કેટલું તો કે 60,000 6,60,000 તરત જ મનમાં પ્રશ્ન આવે કે બંધન તો પ્યાર કા બંધન હૈ વેચવી કોને તો કે દેવાદારને અહીંયા પ્લસ હોય તો દેવાદારમાં પણ પ્લસ કરવું પડશે દેવાદાર સૌ પ્રથમ શોધીએ તો દેવાદારો આપણને કેટલા છે તો કે 1,40,000 દેવાદારો લખી નાખીશ મિલકત લેણા બાજુ દેવાદારો 1,40,000 ના દેવાદારો છે પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 60,000 નું કરેલું છે તો થયા સાહેબ 2,00,000 રૂપિયા રેડી રજભાઈ ઓકે ચલો સાહેબ બે અસર થઈ ગઈ હવે તો કે હવે ત્રીજું ફર્નિચર પર વાર્ષિક 20% ઘસારો ગણો અલા હું કીધું ફર્નિચર પર વાર્ષિક 20% ઘસારો ગણો સૌ પ્રથમ ફર્નિચર મારે ગોતવું પડશે ફર્નિચર શરૂઆતમાં ફર્નિચર હતું 1,60,000 અહીંયા લખી નાખીશ ફર્નિચર 1,60,000 પ્લસ ફર્નિચરમાં વધારો થયો કઈ તારીખે 1/10/2014 પ્લસ ફર્નિચરમાં વધારો થયો કેટલો થયો તો કે 40,000 પ્લસ 40,000 રૂપીઝ ટોટલ કેટલા થયા તો કે સાહેબ 2,00,000 હવે લખીશ માઇનસ ઘસારો સાહેબ બંનેના ઘસારા અલગ અલગ આવશે બંનેના ઘસારા અલગ અલગ આવશે ખ્યાલ છે ને આની પહેલા કે તમે જ્યારથી વસ્તુ ખરીદો ત્યારથી એનો ઘસારો શરૂ થાય જ્યારથી ખરીદો ત્યારથી ચલો ગણતરીમાં લખી નાખીએ ફર્નિચરનો ઘસારો ફર્નિચરનો ઘસારો પ્રથમ ફર્નિચર તો કે પ્રથમ ફર્નિચર ખરીદેલું છે 1,60,000 તો 1,60,000 પર આખા વર્ષનો એટલે કે 20% ઘસારો 32,000 બીજું એક યંત્ર ખરીદેલું છે 40,000 નું 1/10/14 40,000 નું યંત્ર ખરીદેલું છે એના 20% ગુણ્યા 10મા મહિનાની પહેલી તારીખ એટલે કે 10, 11, 12 1, 2 અને 3 6/12 8,000 4 દુ 8 8,000 નું આવે એ ભાઈ કેમ એમ કરે હા 4,000 આ બંનેનું ટોટલ કરો 4 ને 2 6 36,000 ઓકે ચાલો એક અસર તો કે એક અસર બાદ કરી દેશું મિલકતમાંથી 36,000 ચાલો જલ્દી ઝડપથી 2 લાખમાંથી 36,000 બાદ થાય તો ધારાબેન ફટોફટ કોલ આપી દેજો સાથે સાથે 1,64,000 અહીંયા લખી નાખીશ 1,64,000 સાહેબ ઘસારાને કહેવાય આપણે કહીએ છીએ ધંધાનું નુકસાન ઘસારાને આપણે કહીએ છીએ ધંધાનું નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો 36,000 અહીંયા લખી નાખીશ ફર્નિચરનો ઘસારો કેટલો તો કે સાહેબ 36,000 ફર્નિચરનો ઘસારો 36,000 પૂરું તો કે યસ સર ઓકે આગળ વધીએ હવાલા નંબર 4 વીમા પ્રીમિયમના વિપુલના જીવન વીમા પ્રીમિયમના 3,000 નો સમાવેશ થયો વીમા પ્રીમિયમ ગોતો
સાહેબ વીમા પ્રીમિયમ ગોતો. વીમા પ્રીમિયમ તો ક્યાં રહ્યું? વીમા પ્રીમિયમ 24,000 છે. આ 24,000 માં વિપુલનું જિંદગીનો વીમો છે. વિપુલની જિંદગીનો વીમો છે. યસ સાહેબ, જિંદગીનો વીમો એટલે શું થાય? ઉપાડ. એનો મતલબ એમ થયો કે આ વીમા પ્રીમિયમ માંથી જિંદગીના વીમા પ્રીમિયમના બાદ કરવા પડશે. 24,000 છે એ 24,000 માંથી 3,000 બાદ કરવા પડશે. અહીંયા લખી નાખીશ વીમા પ્રીમિયમ કેટલું છે તો કે 24,000 માઇનસ જિંદગીનો વીમો, એવું લખી નાખું. જીવન વીમા પ્રીમિયમ કેટલું તો કે સાહેબ 3,000. એટલે 24 માંથી 3 જાહે તો વધશે કેટલા તો કે 21,000. રેડી? બીજું સાહેબ ઉપાડ તો ઓલરેડી આપેલો છે. આ ખરીદીમાં માઇનસ કઈ દુનિયામાં જીવે છે? ગલતી સે મિસ્ટેક હો ગઈ ને. હજી હમણાં કીધું તો ઉપાડ અને હવે એમ કે છે ખરીદીમાંથી માઇનસ. ઉપાડમાં વધારો 3,000 તો ઉપાડમાં વધારો કેટલો કે 10. 3,000 ખબર પડી કે ન પડી ભાઈ? હે ભાઈ? હા, એ તો એમ કેમ થયું. ચાલો એના પછી તો કે એના પછી છે 5મો હવાલો. વધારાની ઘાલખાદ 15,000 માંડી વાળો તેમજ દેવાદાર ઉપર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. એનો મતલબ એમ થયો કે ઘાલખાદ અને ઘાલખાદ અનામત બંને આપેલું છે. રાઈટ? ઘાલખાદ અને ઘાલખાદ અનામત બંને આપેલું છે. હવાલામાં આપ્યું છે અને કાચા સરવૈયામાં આપ્યું છે. તો સૌપ્રથમ 15,000 ઘાલખાદ અને 15,000 ઘાલખાદ અનામત દેવાદારોમાંથી. દેવાદારો અહીંયા મને મળી ગયા છે. માઇનસ લખીશ ઘાલખાદ. માઇનસ ઘાલખાદ શેની તો કે હવાલાની 15,000. ચલો 15,000 બાદ કરો તો જરા. 2 લાખમાંથી 15,000 બાદ કરીએ તો 1,85,000. 1,85,000 માઇનસ ઘાલખાદ અનામત. માઇનસ ઘાલખાદ અનામત કેટલા ટકા? 5%. તો 1,85,000 ગુણ્યા 5% ગુણ્યા 5 9,250. ઓકે, માઇનસ બરાબર 9,250 માઇનસ બરાબર 1,75,750. અહીંયા લખી નાખીશ 1,75,750. ઘાલખાદની બીજી અસર ક્યાં આવે દિશાંતભાઈ? ઘાલખાદની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ઉધાર. અચ્છા ઓકે, હાલ બીજી અસર નફા નુકસાન ઉધાર. સાહેબ ઘાલખાદનું કોષ્ટક લખી નાખવાનું કે ઘાલખાદ 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 અનામત એક લીટી છોડી ઘાલખાદ અનામત સર પ્લસ પ્લસ માઇનસ અમાર ઉપર નીચે કાકા રહેશે તો કે હા બેટા હા બેટા. કેમ બાકી કેવો અવાજ હતો મારો? સાહેબ તમારો અવાજ એવો હતો સર, એવો હતો, એવો જોરદાર હતો, એવો જોરદાર હતો ને કે સાહેબ તમે 2 મિનિટ હજી વધારે ગાયું હોત ને તો અમારા કાનમાંથી છે ને લોહી નીકળવા મળે. સાહેબ એટલો મસ્ત ગાયું તમે ગાયું ને. ત્યાં તો અમે સાહેબ આમ સ્પીકર ધીમું કરી દીધું કારણ કે બાજુવાળાના ઘરે સાહેબ વાસણ ને એવું બધું પડી ગયું. રેડી ને? તો આપણો અવાજ આવો જ છે એટલા માટે તો આપણે ગાતા નથી. નહીં તો ઇન્ડિયન આઇડલમાં તમે મને ન જોવો કે ઓલું ટ્રોફી હાથમાં હોય ને બધાને કહેતા હોય કે मेरी जिंदगी का सबसे बड़ा सपना आज पूरा हुआ, मैं बहुत खुश हूँ. ये टाइटल पाकर ये टाइटल मैं अपने माता पिता को समर्पित करता हूँ. बहुत એવું ન કરતો હોય પણ આ તો શું છે. ચાલો સાહેબ
હવાલાનું. અરે વાહ આયુષભાઈ, લઈ આવો પણ તમે. હવાલાને હું 15,000 અને 9,225 અહીંયા લખી નાખીશ 15,000, અહીંયા લખી નાખીશ 9,225, 9,250, 9,250. હવે કાચા સરવૈયામાં જોવાનું છે. अब काचा सरवैया में देखना है कि काचा सरवैयाમાં ઘાલખાદ કેટલી છે? 5,000. ઘાલખાદ 5,000 અને ઘાલખાદ અનામત 6,000. ઘાલખાદ 5,000, ઘાલખાદ 5,000, ઘાલખાદ અનામત 6,000. ચાલો આ ત્રણનું ટોટલ કેટલું થાય? 20, 29,250. રેડી ને? યસ, 29,250 માઇનસ 6,000, માઇનસ 6,000, 23,250. ઓકે, 23,250. ચાલો એના પછી, તો કે એના પછી છે છઠ્ઠો દાખલો. આની પહેલાનો જે દાખલો હતો ને રિદ્ધિ, આની પહેલાનો જે દાખલો હતો ને એના જેવું જ છે. 17,000ની મૂડી 1/10/14 ના રોજ ધંધામાં લાવેલી હતી અને 10% વ્યાજ ગણવાનું રહી ગયું છે. એટલે એનો મતલબ એમ થયો કે એક મૂડી શરૂઆતથી છે ને 17,000 10મા મહિનાથી છે, તો હું પેલા મૂડીમાં સુધારો કરવો પડશે ને. સૌપ્રથમ શેમાં? મૂડીમાં સુધારો કરવો પડશે. તો કે મૂડી 2 લાખ અને 17,000 એમાં વધારો. હાલો, મૂડી પર વ્યાજ ગણવાનું કીધું છે ને મૂડી પર વ્યાજ ગણવાનું કીધું છે 10%. તો અહીંયા હું લખી નાખીશ મૂડી પર વ્યાજનું જે 10% છે ને એ. ચાલો છઠ્ઠું, મૂડી પર વ્યાજ. ચાલો સૌપ્રથમ, તો કે સૌપ્રથમ શરૂની મૂડી આપણને આપી છે 1 લાખ. શરૂની મૂડી આપણને આપી છે 1 લાખ. તો કે 1 લાખ ગુણ્યા 10%, તો કેટલા થયા? તો કે 10,000. 1 લાખ ગુણ્યા 10% કેટલા થયા? 10,000. હવે તો કે સાહેબ 17,000, 17,000 ગુણ્યા 10% ગુણ્યા 10મો મહિનો કેટલા મહિના થાય રોહિતભાઈ? 10મો મહિનો હોય તો કેટલા મહિના થાય? 6 મહિના થાય. ગુણ્યા 6/12, ગુણ્યા 6/12, 3,400 રૂપિયા, 3,400. ચાલો આ બેન ટોટલ કરો તો જરા. મૂડી 2 લાખ છે. ક્યાં ગઈ મૂડી? હા એલા 2 લાખ છે. એ છોકરાઓ 2 લાખ છે. મૂડી 2 લાખ છે તો અહીંયા 20,000 આવે, તો અહીંયા 23,400 રૂપિયા આવે. 23,400. ચલો મૂડી પર વ્યાજ, તો કે મૂડી પર વ્યાજ 23,400 અહીંયા હશે જ તેને. 23,400 મૂડી પર વ્યાજ પેઢીએ ચૂકવવું પડે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે 23,400 રૂપિયા. ખતમ. એના પછીનો હવાલો. 10,000ની ખરીદીનું બીરતિયું. बीरतियु क्या होता है? 10,000ની ખરીદીનું बीरतियु ये क्या होता है भाई रोहित? इसको बोलते हैं भरतियु. ભરતિયું એટલે શું થાય? હે ભરતિયું? અચ્છા હા, બિલ. હા હા હા, સારું તમે લોકો યાદ રાખો છો, ભૂલાઈ બહુ જાય. 10,000ની ખરીદીનું બિલ લેણદારો પાસેથી મળ્યું. લેણદાર એટલે વેપારી. 10,000ની ખરીદી કરી એનું બિલ વેપારી પાસેથી મળ્યું હતું, જે શરત ચૂકથી લખવાનું રહી ગયું. અરે રે, તો અમને હેરાન કરવાના.
એલા ભાઈ ધ્યાન રાખ, ભાઈ વિપુલ ધ્યાન રાખ. આ તારા લીધે અમારે કાંઈ નહીં, છોડો હાલો. 10,000 ની ખરીદીનું ભરતિયું હતું એ લખવાનું રહી ગયું છે, તો લખી દઈશું પ્લસ નહીં નોંધાયેલ ખરીદી 10,000. ખરીદીમાં પ્લસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદી 10,000. વધ્યા કેટલા? તો કે 3,10,000. ક્લિયર? ये बंधन तो प्यार का बंधन है. ખરીદીમાં પ્લસ કર્યું તો ખરીદી કોની પાસેથી કરીએ? તો કે ધારાબેને એવું કીધું કે લેણદાર પાસેથી. ચલો લેણદારમાં પણ પ્લસ કરવું પડશે. લેણદાર ગોતો 60,000. લેણદાર ગોતો 60,000. લેણદાર 60,000 છે. લેણદારો કેટલા છે? 60,000 છે. તો પ્લસ નહીં નોંધાયેલ ખરીદી કેટલા રૂપિયા છે? તો કે 10,000. તો કેટલા થયા? 70,000. રેડી? યસ. ચલો સાહેબ હવાલા પૂરા. તો કે હા હવાલા પૂરા થઈ ગયા. હાલો હવે તો કે ગુપ્ત હવાલા જોતા જઈએ. હવે તો કે ગુપ્ત હવાલા. પહેલો જ મને ગુપ્ત હવાલો અહીંયા મળી ગયો. સાહેબ આ 1,10,000 પગાર કેટલા માસનો છે? 11 માસનો. 1,11,000 પગાર 11 માસનો હોય. પગાર 1,10,000 11 માસનો હોય તો એક માસના કેટલા? જુઓ તો જરા 1,10,000 ભાગ્યા 11. નિકુંજભાઈ તો જવાબ આપી દીધો છે. કેટલો? તો કે સાહેબ 10,000 રૂપિયા. રેડી? અહીંયા જેવું લખ્યું હતું એમ કે 1,10,000 કેટલા માસના? 11 માસની. તો આપણે હિસાબ કેટલા મહિનાના કરીએ? હિસાબ કેટલા મહિનાના કરીએ? 12 મહિનાના. પાકું? અચ્છા ઓકે. તો આ જે પગાર છે એ 11 માસનો જ છે. તો એક મહિનાનો ચૂકવવાનો બાકી રહી ગયો ને. ઓકે ચલો સાહેબ ગુપ્ત હવાલો અહીંયા લખીશ. પગાર 1,10,000 નો 11 માસનો છે પ્લસ બીજો એક પગાર ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા. તો હવે 1,20,000 પગાર થશે. આની બીજી અસર ક્યાં આવે હે ભાઈ? પૂછી. યસ. દેવાનો બાકી એટલે મૂડી દેવા બાજુ. દેવાનો બાકી એટલે મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર 10,000. એ લખી નાખીશ ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા? તો કે સાહેબ 10,000. રેડી? ઓકે ચાલો એના પછી તો કે એના પછી ગુપ્ત હવાલો. આ એક સ્ટાર કર્યું હતું મેં. ગુપ્ત હવાલો હતો ને એટલે ગુપ્ત હવાલો ફર્નિચર. ઓકે આ તો આવી ગયું છે. ફર્નિચર વાળું આવી ગયું. અહીંયા આવ્યું સાહેબ. આ કેમ ભૂલી જાવ છો? 1 2 3 3 ગુપ્ત હવાલા. ચાલો હું લખ્યું છે 10% બેંક લોન નું વ્યાજ. અરે આ તો વ્યાજ છે. આને ગુપ્ત હવાલો નો કહેવાય. 12% ડિબેન્ચરમાં રોકાણ. આને ગુપ્ત હવાલો કહેશું. 12% ડિબેન્ચરમાં રોકાણ. મિલકત લેણા બાજુ આવશે. તો મિલકત લેણા બાજુ લખીશ 12% ડિબેન્ચરમાં રોકાણ. કેટલા હતું મને ભૂલાઈ ગયું. 1 લાખ. કેટલા? 1 લાખ. તો મારે રોકાણનું વ્યાજ ગોતવું પડશે. અહીંયા લખીશ રોકાણનું વ્યાજ. રેડી? ચલો 1 લાખ ગુણ્યા 12% કેટલા રૂપિયા થાય? 1 લાખ ગુણ્યા 12% 12,000. ઓકે હવે મને જરા કોઈ કહેશે કે રોકાણ ઉપર વ્યાજ મળે કે ચૂકવવું પડે? પાક્કું મળે?
ઓકે હાલો, રોકાણ ઉપર વ્યાજ મળે મળે તો સાહેબ આવક એક જ જગ્યાએ આવે. 11માં ભણતા હોય 12માં ભણતા હોય, આવક એક જ જગ્યાએ આવે, નફા નુકસાન જમા. યાદ રાખજો હો, આવક એક જ જગ્યાએ આવે, નફા નુકસાન જમા. તો સૌપ્રથમ રોકાણ પરનું વ્યાજ આપ્યું છે કે નહીં એ જોઈ લ્યો. રોકાણ પરનું વ્યાજ તો કઈ જોડ્યું, રોકાણ પરનું વ્યાજ 6000, 12000 મળવાના છે, 6000 તો મળી ગયા છે. નફા નુકસાનની જમા બાજુ લખીશ રોકાણનું વ્યાજ. સાહેબ 6000 તો ઓલરેડી મળી ગયા છે, ટોટલ મને 12000 જોતા છે. આમાં ખબર પડી કે ન પડી? આમાં ખબર ન પડી કે ન પડી? 12% રોકાણ રેડી 1 લાખ. 12% રોકાણ કેટલા હતા? 1 લાખના. હવે એના મેં 12% કર્યા તો મને કેટલા મળે? મને એટલે પેઢીને કેટલા મળે? 12 લાખ, 12000. આ 12000 માંથી 6000 તો ઓલરેડી મળી ગયા છે. ક્યાં ગયા? આવ્યા. 6000 તો ઓલરેડી કાચા સરવૈયામાં આપણે નોંધી નાખ્યા છે. તો બીજા કેટલા મળવાના બાકી? તો કે સાહેબ પ્લસ મળવાનું બાકી વ્યાજ. કેટલું? તો કે 6000. રેડી? આ કાચા સરવૈયામાં હતું, આ હવાલામાં આવ્યું. સાહેબ મળવાનું બાકી, હે બા મળવાનું બાકી, તો લેવાનું બાકી. મિલકત લેણા બાજુ, મિલકત લેણા બાજુ મળવાનું બાકી. ઓકે, મળવાનું બાકી રોકાણનું વ્યાજ કેટલા રૂપિયા? 6000. હાલો, બીજો કોઈ ગુપ્ત હવાલો તમને દેખાઈશ? દેવાદાર ને ફર્નિચર આવી ગયું, અહીંયા નથી. આ બાજુ કોઈ ગુપ્ત હવાલો? તો કે હા સાહેબ, 10%ની બેંક લોન છે 1 લાખની. મિલકત લેણ મૂડી દેવા બાજુ 10%ની બેંક લોન કેટલા? તો કે સાહેબ 1 લાખ. હવે આનું વ્યાજ ગણવું પડે. હવે એનું વ્યાજ ગણવું પડે. બેંક લોન નું વ્યાજ 1 લાખ છે, એ 1 લાખના 10%. 1 લાખના 10% કેટલા થાય? 10000. આટલું વ્યાજ ચૂકવવાનું છે. 1 લાખના 10% એટલે કે 10000 એટલું વ્યાજ આપણે ચૂકવવાનું છે. ચાલો પેલા પોલ કરી નાખજો એટલે પછી પતી જાય. રેડી? ચાલો, તો સૌપ્રથમ જોવાનું વ્યાજ આપ્યું છે તો કે હા જોડ્યું. અહીંયા 10%ની બેંક લોનનું વ્યાજ 5000 ચૂકવવું પડે એટલે નફા નુકસાન ઉધાર. 10%ની બેંક લોનનું વ્યાજ, બેંક લોનનું વ્યાજ ઓલરેડી 5000 આપી દીધું છે, આપણે 10000 ચૂકવવાના છે, પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? તો કે સાહેબ 5000. પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? તો કે સાહેબ 5000. રાઈટ? યસ. દેવાનું બાકી મૂડી દેવા બાજુ, ચૂકવવાનું બાકી વ્યાજ 5000. હે નયા ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? તો કે સાહેબ 5000. ચૂકવવાનું બાકી વ્યાજ 5000. ચલો સાહેબ, એના પછી તો કે હવે કોઈ ગુપ્ત હવાલો દેખાતો નથી. હવે તો કે સાહેબ સિંગલ સિંગલ અક્ષર, સિંગલ સિંગલ અક્ષર. ઓકે ચાલો, સિંગલ સિંગલ અક્ષર જે પણ બાકી છે એ આવી ગયું. આવી ગયું. વેચાણ પરત 5000 માઇનસ વેચાણ પરત કેટલું? તો કે સાહેબ 5000. અહીંયા લખી નાખીશ 6,55,000. 6,55,000. ચાલો એના પછી તો કે એના પછી આવી ગયું. આવ્યું લેણી હુંડી 6000. મિલકત લેણા બાજુ લેણી હુંડી,
લેણી હુંડી કેટલી તો કે સાહેબ 6000. ચાલો એના પછી તો કે એના પછી છે આવી ગયું આ ખરું કર્યું હોય ને ખરું હે સાહેબ તો ખબર પડે હો, નકર ખબર નહીં પડે. એટલે પરીક્ષામાં છે ને નાનું એવું ખરું કરવાનું, આજુબાજુ આગળ પાછળ વાળા ન દેખાય એમ. ક્લિયર? એટલે આપણને ખબર પડે કે આ રકમ આવી ગઈ છે. ફરી વખત લખી નાખો પાછું જવાબ નહીં આવે. ઓફિસ ખર્ચ 30,000. ઓફિસ ખર્ચ કેટલો તો કે સાહેબ 30,000. ઓફિસ ખર્ચ 30,000. ત્યાર પછી તો કે ત્યાર પછી આવી ગયું રોકડ શિલ્લક 50,000. રોસી બેસી પાસ મિલે. રોકડ શિલ્લક 50,000. રોકડ શિલ્લક 50,000. ચાલો એના પછી તો કે ઉધાર બાજુ પૂરું. હવે જમા બાજુ મૂડી આવી ગઈ, વેચાણ આવી ગયું, ખરીદ પરત 4,000 માઇનસ ખરીદ પરત 4,000 એટલે અહીંયા લખી નાખીશ 3,06,000. રેડી ને? 3,06,000. ચલો એના પછી તો કે એના પછી હવે આપણે આગળ જોઈએ તો દેવી હુંડી 5,000. મૂડી દેવા બાજુ દેવી હુંડી 5,000. દેવી હુંડી કેટલી તો કે સાહેબ 5,000. ચાલો એના પછી આવી ગયું બીઓડી 18,000. બેંક ઓવરડ્રાફ્ટ 18,000. તો અહીંયા લખી નાખીશ બીઓડી કેટલા તો કે 18,000. ચાલો એના પછી મળેલ કમિશન કેટલું 5,000. એકડો લખી નાખીશ મળેલ કમિશન કેટલું તો કે 5,000. મળેલ કમિશન કેટલું તો કે 5,000. થઈ ગયું? ચાલો બધું જ થઈ ગયું પૂરું. હવે કરવાનું છે આપણે તો ટાઇટલ તો લખ્યા જ નહીં, હું પ્રશ્ન ચિહ્ન કરી દઉં છું. ટાઇટલના માર્ક હોય છે અને ખાલી ટાઇટલ લખો તો માર્ક મળતા નથી. બાબજે જેવું છે. ટોટલ 3,16,000. वेरी गुड बेटा. यहाँ पे तो 6,55,000 है. 8,05,000. 5,000 સાહેબ હોમવર્કમાં કરી નાખજો. હોમવર્કમાં કરી નાખજો ટોટલ. હવે તો કે દાખલા નંબર 11 એટલે આ દાખલા નંબર 13, 12 ને 11. એ દાખલા નંબર 11. હવે આમાં શું ભૂલ હશે? આમાં ખોટ બોટ ને એવું બધું હરખું વ્યવસ્થિત જોયું હતું ભાઈ? ખોટ છે કે નફો છે કે શું છે એવું કઈ? ओके तो टोटल तो करना होगा ना. देख लेता हूँ मैं एक बार अपने आप से, फिर कल हो जाएगा. ठीक है? कल फिर से इसको ढूंढेंगे, खोलेंगे. राइट? ओके ચાલો સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીશું. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. 20,850 આવે સર મૂડી પર વ્યાજ. અચ્છા આમાં આની વાત કરે છે તો
મૂડી પ્રવેશ અહીંયા ગણ્યું છે જોતો રેડી છે ભાઈ મૂડી પર કેટલા ટકા વ્યાજ કીધું છે 10%. 1/10 રોજ લાવેલા હતા 17,000. हाँ तभी मैं सोचूं આટલામાં છે ને 3400 થઈ ક્યાંથી ગયા રેડી તો હરું છું 850 કે 34,000 17,000 ના 10% કરો ને તો 1700 રૂપિયા થાય 1700 ગુણ્યા 6/12 850 આ તો ભલું પૂછો એ ભાઈનું તે આપણને બચાવી લીધા ક્યાં ગયું 23,850 850 ચાલો સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ આવું કંઈક હોય તો વહેલા કહેતા રહેજો હો જય હિન્દ જય ભારત